Forget one step ahead formula now. I want to establish the formula of 10 step ahead. And forget the steps. You must be ahead in kilometers and miles. No competition or no competitor may be there. You are only man who is traveling on your own highway. બહુ જ અદ્ભુત ઘટના છે. તમે ચાલો ત્યારે તો રસ્તો શરૂ થાય. એટલે એનો અર્થ તમારાથી તો આગળ કોઈ ગયું જ નથી. આ દિશામાં તમે પહેલા માણસ છો. બસ ચાલ્યા કરો. કેમ કે કોઈને તો દિશા પણ નથી ખબર, રસ્તો પણ નથી ખબર, તો તમે એકલા જ છો. હવે તમારી જોડે હરીફાઈ કરશે કોણ? કોઈ હરીફ, કોઈ સ્પર્ધક શક્યતા જ નથી. કેમ કે નવો રસ્તો, રાજમાર્ગ તમે તમારો બનાવો છો. યુ આર ધ ફર્સ્ટ મેન. અને one step ahead, I say 10 steps, 100 steps. અરે બધાથી કિલોમીટર અને માઇલો તમે આગળ નીકળી જાઓ. એ આવી જ ન શકે. અને ત્યારે સ્પર્ધા નથી હોતી. સર આઇઝેક ન્યૂટન લો ઓફ ગ્રેવિટેશન નો નિયમ આ પૃથ્વી ઉપર પહેલો એણે આપ્યો. બસ હવે કોઈ પછી જેને ચાલવું હોય ચાલો. રસ્તો તો ન્યૂટને બનાવી દીધો, પહેલો માણસ, બધા કરતા કિલોમીટર માઇલો આગળ. આવા બધા બહુ જણા છે. સચિન તેંડુલકર, સેન્ચુરીની સેન્ચુરી. જીવનમાં 35,000 રન, અઢળક રેકોર્ડ. પતી ગયું, બધા કરતા કિલોમીટર આગળ. બસ આવા અસંખ્ય માણસો છે. ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, ધ મિસાઇલ મેન. બધા કરતા આગળ જ ચાલવાનું. એ રસ્તા ઉપર કોઈ ચાલ્યું જ ના હોય. મને એવા બધા બહુ જ માણસો યાદ છે. માર્શલ આર્ટ નો ઈશ્વર બ્રુસ લી, બોક્સિંગ નો ઈશ્વર મોહમ્મદ અલી. કોને યાદ કરીશું ને કોને ભૂલીશું? બસ. પણ ઘટના ત્યાં છે કે બધાની જોડે ઘેટાઓના ટોળામાં ઘેટું થઈને ચાલવું નથી. તમે સિંહ છો અને સિંહની જેમ પોતાનો રસ્તો જાતે બનાવો. તમે મેં કરીને જીવતી બકરી નથી. તમે ગર્જના કરીને જંગલ ધ્રુજાવી દેનાર સિંહ છો. તમે ચાલશો ને રસ્તો પડી જશે, અને પછી સસલા હરણા એની પર ચાલશે. પણ નવા રસ્તા ઉપર ચાલવા માટેની હિંમત તમારે કરવી પડશે. અને એ રસ્તા પર કોઈ નહીં ગયું હોય, એટલે બધા કરતા હજારો પગલા તમે આગળ ચાલો. બસ, યુ આર ધ ચેમ્પિયન.